हाय आई एम निधि आई एम अ बीएमएस डॉक्टर। सुबह सुबह 6 बजे मैं रेडी होके आ गई थी एक इंटरनेशनल योगा डे सेलिब्रेशन इवेंट में विच वॉज होस्टेड बाय डॉक्टर निमेश आयुर्वेदा एंड द टीम। आई विल बी ऑनेस्ट, मैं भी योगा रोज़ नहीं करती हूँ। आई एम ऑल्सो बिगिनर बट मुझे आसनास पता है। This event was also organized because Dr. Nimesh Ayurveda have successfully, impactfully completed 14 years of practicing pure Ayurveda in a modern way. I congratulate the whole team. The event started with, of course, prayers. सबसे पहले हमने धन्वंतरी भगवान की यहाँ पे पूजा की। नमामि धन्वन्तरिमादिदेवं सुरासुरेर्वन्दितपादपद्मं लोके जरालु भयमृत्युनाशं धातारमीशं विविधौषधीनाम् सांसों में छिपा है ये, पुरखों की कृपा है ये, दिखलाएगा रास्ता। दुनिया में प्रसिद्ध તમારી આત્મા, તમારી ઇન્દ્રિયો અને તમારું મન, જો આ ત્રણેય વસ્તુ સિંક્રોનાઇઝેશન વેમાં હશે ને તો જ તમે હેલ્ધી રહી શકશો. જો આ ત્રણ વસ્તુ સિંક્રોનાઇઝેશનમાં નહીં હોય તો તમારું મન અલગ દિશામાં ચાલશે, તમારું શરીર અલગ દિશામાં ચાલશે. એટલે રોજ સવારે ઉઠીને તમને એક જ સવાલ આવશે કે આજ મેં કરના ક્યાં ચાહતા હું. અને આ પ્રોબ્લેમ દરેક સાથે છે. હું એમ નથી કહેતો કે હું ડૉક્ટર છું એટલે મારી સાથે નથી, બટ દરેક હ્યુમન બિંગ સાથે રોજ સવારે ઉઠીને આ જ પ્રોબ્લેમ છે કે આપણે કરશું શું, કેવી રીતે કરશું. જેમ ડૉક્ટર જ્ઞાને કહ્યું કે યોગ એક તમારી કન્ટિન્યુઅસ પ્રોસેસમાં લાગતો. જેમ આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, સવારે ઉઠીને બ્રેકફાસ્ટ કરીએ છીએ, ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ, એવી રીતે યોગને પણ જો આપણે આપણા જીવનમાં એક રૂટીન કન્ટિન્યુઅસ પ્રોસેસમાં લાવશું તો આઈ હોપ કે તમને બધાને અમારા જેવા ડૉક્ટરની જરૂર નહીં પડે અને તમે એટલા હેલ્ધી રહેશો કે તમારા પરિવારની હેલ્થ તમારા હાથમાં રહેશે.